નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણી વિડીયોની અંદર તમારે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવું હોય તો કઈ રીતે કરવું એના વિશે આ વિડીયોની અંદર આપણે જાણકારી મેળવીશું। તમને બધાને ખ્યાલ જ હશે કે રેશન કાર્ડની અંદર આપણે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે, એટલે કે રેશન કાર્ડની સાથે આપણો આધાર કાર્ડ નંબર લિંક કરવો ફરજિયાત છે। કેમ કે જો તમે ઈ કેવાયસી કરેલો નહીં હોય તો ભવિષ્યમાં તમને જે રાશન મળે છે એ તમારું બંધ પણ થઈ શકે છે, એટલે બને એટલી વહેલી તકે આપણે આપણું ઈ કેવાયસી કરાવી લેવાનું। જો ઈ કેવાયસી છે તમે બહાર કરાવશો તો તમારે પૈસા દઈને કરાવવાનું થશે, પરંતુ ઈ કેવાયસી કરવું સાવ સહેલું છે અને તમે ઘરે બેઠા જાતે તે મોબાઈલ થી પણ ઈ કેવાયસી કરી શકશો। તમારે બહાર જઈને કઈ એક્સ્ટ્રા પૈસા દઈને ઈ કેવાયસી કરાવવાની જરૂર નહીં પડે। ફક્ત તમે એકવાર આખો વિડીયો જોઈ લેશો એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળી રહેશે કે કઈ રીતે આપણે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવું, અને આ વિડીયો જોઈ લેશો એટલે તમારે બીજા એક પણ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી લઈએ કે કઈ રીતે આપણે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવું। તો તમારે મોબાઈલની અંદર પ્લે સ્ટોર ખોલી દેવાનું રહેશે, એની અંદર તમારે સર્ચની અંદર માય રેશન ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું રહેશે। એટલે આ રીતે માય રેશન ગુજરાત કરીને એક એપ્લિકેશન આવી જશે, તો તમારે આ જે એપ્લિકેશન છે એ તમારે ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે। તો ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરીને આપણે ઇન્સ્ટોલ કરી લેશું, અને આ એપ્લિકેશન છે એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ, એની ઉપર ક્લિક કરશો એટલે સીધી આ એપ્લિકેશન ઓપન થઈ જશે। હવે ઇન્સ્ટોલ થઈ જાય પછી આપણે એને ઓપન કરી લઈશું, ઓપન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। હવે જો માય રેશન ની અંદર તમારું એકાઉન્ટ તમે બનાવેલું હોય, એટલે કે આની પહેલા એકવાર લોગિન કરેલું હોય તો તમારે જે પણ મોબાઈલ નંબરથી તમે લોગિન કરેલું હોય એ એન્ટર કરીને આગળ વધવાનું રહેશે। પરંતુ આ એપ્લિકેશન ઉપર તમે પ્રથમ વાર લોગિન કરતા હો તો એ નીચે એક ઓપ્શન આપેલું છે નવા વપરાશકર્તા, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનું પેજ આવી જશે। હવે અહીંયા તમારે ખાલી બે વસ્તુ નાખવાની રહેશે, એક છે તમારું પૂરું નામ અને બીજું છે તમારો મોબાઈલ નંબર। તો પૂરા નામની અંદર તમારું જે આખું નામ હોય તમે ગુજરાતી અથવા ઇંગ્લિશ કોઈ પણમાં લખી શકો છો, બને તો આપણે ઇંગ્લિશમાં આખું નામ એન્ટર કરી દેવાનું। પછી આ મોબાઈલ નંબરની અંદર તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો, બને તો મોબાઈલ નંબર છે એ તમારો રેશન કાર્ડની આરે જે લિંક હોય એ તે તમારે એન્ટર કરી દેવાનું, અને મૂળ નામ બને તો જે રેશન કાર્ડની અંદર મૂળ વ્યક્તિ હોય એનું તમારે એન્ટર કરવાનું। હવે એટલું થઈ જાય પછી તમારે મોબાઈલ નંબર ચકાસો એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવ્યો છે, એ ઓટીપી તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાની। એટલે તમે ઓટીપી વેરીફાઈ કરશો એટલે ગ્રીન અક્ષરે લખેલો આવી જશે કે તમારું વેરિફિકેશન સક્સેસફુલી થઈ ગયું છે, અને ફરીથી આ રીતનું લોગિન પેજ આવી જશે। ઇનકેસ જો ન આવે તો ફરીથી તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે ફરીથી આ રીતનું લોગિન પેજ આવી જશે। હવે તમે જે મોબાઈલ નંબરથી એકાઉન્ટ બનાવ્યું એ મોબાઈલ નંબર તમારે ફરીથી એન્ટર કરી દેવાનો અને પછી ઓટીપી મોકલો એની ઉપર ક્લિક કરી દેવાનું, એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ફરીથી એક ઓટીપી આવ્યો છે, ઓટીપી 6 આંકડાનો છે એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને પછી તમારે ઓટીપી ચકાસવાનો જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાનું, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। જો અલગ અલગ ઓપ્શન આપેલા છે, હવે આપણે રેશન કાર્ડ આરે આધાર કાર્ડ લિંક કરવાનું છે, એટલે કે આપણું ઈ કેવાયસી કરવાનું છે। હવે ઓપ્શન આપેલો છે કે આધાર ઈ કેવાયસી નો, તો આ જે આધાર ઈ કેવાયસી નો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનું પેજ આવી જશે। હવે જો આપણે આધાર ઈ કેવાયસી કરવી એ પહેલા તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે, જો ઓપ્શન આપેલું છે ડાઉનલોડ આધાર PSRD એપ, જો તમે આ ડાઉનલોડ નહીં કરો તો તમને આગળ વધવા નહીં દે, એટલે ફરજિયાત તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે। સિમ્પલી તમારે ડાઉનલોડ કરવા માટે આ જે બ્લુ કલરે ડાઉનલોડ આધાર PSRD લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે પ્લે સ્ટોરમાં ઓટોમેટિક આ રીતની એપ્લિકેશન આવી જશે। સિમ્પલી તમારે આને ઇન્સ્ટોલ કરી લેવાની। હવે ઇન્સ્ટોલ થઈ જાય એટલે ફરીથી તમારે બેક વ્યૂ જવાનું, તમે બેક જશો એટલે ફરીથી આપણી જે રેશન કાર્ડ ની અંદર આપણે ઈ કેવાયસી કરવાનું તો પેજ આવી જશે। સિમ્પલી તમારે નીચે આવવાનું અને આ જે સૂચન આપવાનું જે બોક્સ આપ્યું છે એની ઉપર ક્લિક કરીને કાર્ડ વિગતો મેળવો એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે જો આ રીતનો ઓપ્શન આવી જશે। આ રેશન કાર્ડ નંબર તમને પૂછશે તો તમારો જે રેશન કાર્ડ નંબર હોય તમારે આખો એન્ટર કરી દેવાનો, પછી નીચે કોડ દાખલ કરવાનો જે ઓપ્શન આપેલો છે એની અંદર બાજુમાં જે કેપ્ચા બતાવી છે એ એન્ટર કરી દેવાના, અને નીચે કાર્ડના સભ્યોની વિગતો મેળવો એ જે ઓપ્શન આપેલું છે એની ઉપર ક્લિક કરીને આગળ વધવાનું થશે। પરંતુ ઘણાને આ રીતનો ડાયરેક્ટ ઓપ્શન નહીં આવે, એને જો આ રીતનું ડાયરેક્ટ ઓપન થઈ જાય તો એને આગળ શું કરવાનું એ પેલા આપણે જોઈ લેવી, પછી આપણે આગળની માહિતી મેળવીએ। જો આપણે પ્રથમ વાર આમાં એકાઉન્ટ બનાવ્યું છે એટલે કે આપણું જે રેશન કાર્ડ છે આપણે પ્રોફાઇલ સાથે લિંક નથી, જો આવું તમારે લખેલું આવે તો સિમ્પલી તમારે એકવાર બેક વ્યૂ જવાનું એટલે આ રીતનું પેજ આવી જાય। પછી એની અંદર આ જે પ્રોફાઇલ નો ઓપ્શન આપેલો છે તમારે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। હવે આ એક ઓપ્શન આપેલો છે કે તમારું રેશન કાર્ડ લિંક કરો, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે તમને તમારો રેશન કાર્ડ નંબર પૂછશે જે 15 આંકડાનો હશે એ તમારે રેશન કાર્ડ નંબર આ એન્ટર કરી દેવાનો, પછી તમારા આધાર કાર્ડના છેલ્લા જે 4 અંકો એ તમારે એન્ટર કરી દેવાના, બને તો આ જે આધાર કાર્ડની ડિટેલ છે એ જે રેશન કાર્ડની અંદર મુખ્ય વ્યક્તિ હોય એની તે તમારે એન્ટર કરવાની, હવે જે મુખ્ય વ્યક્તિ હોય એના આધાર કાર્ડના છેલ્લા 4 અંક હોય એ તમારે આ એન્ટર કરી દેવાનો, અને પછી સિમ્પલી તમારે તમારું રેશન કાર્ડ લિંક કરવાનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાનું, એટલે સિમ્પલી આ રીતનું પેજ આવી જશે। આ તમારો રેશન કાર્ડ નંબર લખેલો છે અને આધાર કાર્ડ નંબર લખેલો છે, સિમ્પલી આપણે સંમતિનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરીને આધાર ઓટીપી જનરેટ કરો અને જે ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। હવે આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એની અંદર એક ઓટીપી ગયો હશે, એ ઓટીપી તમારે આ બોક્સની અંદર અહીંયા એન્ટર કરી દેવાનો અને પછી ઓટીપી ચકાસો એની ઉપર ક્લિક કરી દેવાનું।
એટલે લખેલું આવી જશે કે રેશન કાર્ડ તમારું સક્સેસફુલી અપડેટ થઈ ગયું છે. હવે ફરીથી આપણે હોમ પેજ ઉપર આવવા માટે ઉપર જે 3 લીટ આપેલા છે એના ઉપર ક્લિક કરવાની, એટલે હોમ લખેલો ઓપ્શન આવી જશે, એના ઉપર ક્લિક કરી દેવાની, એટલે ફરીથી આ રીતનું પેજ આવી જશે. હવે આપણે ઈ કેવાયસી કરી શકશું કેમ કે આપણું રેશન કાર્ડ એડ થઈ ગયું છે. એટલે ફરીથી તમારે આધાર ઈ કેવાયસી એના ઉપર ક્લિક કરી દેવાનું, એટલે ફરીથી આ રીતનું પેજ આવી જશે. હવે આપણે એપ્લિકેશન તો ઇન્સ્ટોલ કરેલી જ છે. નીચે આપણે સિમ્પલી આવીને આ સૂચના મેં વાંચેલી છે એના ઉપર ક્લિક કરીને કાર્ડની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરી દેવાનું, એટલે આ રીતનું પેજ આવી જશે. અહીં આપણો રેશન કાર્ડ નંબર લખેલો પણ આવી જશે. આપણે જે પ્રોફાઇલની અંદર એડ કરેલું છે એ બધી વિગત આવી ગઈ છે. સિમ્પલી આપણે જે કોડ દાખલ કરવાનો ઓપ્શન આપેલો છે એની અંદર આ જે બાજુમાં કોડ બતાવે છે એ આપણે એન્ટર કરી દેવાનું, અને પછી કાર્ડના સભ્યોની વિગતો મેળવો જે બ્લુ કલરે લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું, એટલે રેશન કાર્ડ ની અંદર જેટલા પણ સભ્યોના નામ લખેલા છે બધાના નામ અહીંયા આવી જશે. જો તમારું ઈ કેવાયસી થયેલું હશે તો ઈ કેવાયસી ની સામે યસ યસ લખેલું હશે. ઇન કેસ જો નો નો લખેલું હોય તો એ બધાનું ઈ કેવાયસી બાકી હશે તો આપણે બધાનું કરવાનું થશે. અહીં જો 4 નામ આપેલા છે, ચારેયનું ઈ કેવાયસી બાકી છે તો આપણે ચારેયનું ઈ કેવાયસી કરવાનું થશે. હવે તમારે જે પણ સભ્યનું ઈ કેવાયસી કરવું હોય તો એની માટે એક નીચે ઓપ્શન આપેલું છે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું, એટલે 4 સભ્યોના નામ છે એ ચારેયના નામ અહીંયા આવી જશે. તમારે જે પણ સભ્યનું સૌપ્રથમ વાર ઈ કેવાયસી કરવું હોય તમારે એને સિલેક્ટ કરી લેવાનું, અને પછી નીચે બ્લુ કલરમાં લખેલું છે આ સભ્ય આધાર ઈ કેવાયસી કરો સ્ટેપ 2, તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું, એટલે આ રીતનું પેજ આવી જશે. તમારે સંમતિ આપવાની થશે. તમારે આ બોક્સ ઉપર ક્લિક કરીને ઓટીપી જનરેટ કરો, તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું, અને ઓટીપી છે આ તમે જે નામ સિલેક્ટ કરેલું છે એનું જે આધાર કાર્ડ હશે એની અંદર જે મોબાઈલ નંબર લિંક હશે એની અંદર ઓટીપી ગયો હશે, એટલે એ જે ઓટીપી ગયો હોય એ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરવાનું, 6 આંકડાનું હશે. ઓટીપી એન્ટર થઈ જાય પછી તમારે ઓટીપી ચકાસો સ્ટેપ 4 એના ઉપર ક્લિક કરી દેવાનું, એટલે આ રીતનું પેજ આવી જશે. આપણે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું થશે, એટલે કે આપણો લાઈવ ફોટો પાડવાનો થશે. તો આ જે બોક્સ આપેલું છે આઈ એમ અવેર એની ઉપર ક્લિક કરીને પ્રોસેડ ઉપર ક્લિક કરી દેવાનું, એટલે આ રીતનું ગોળ રાઉન્ડ આવી જશે. એની અંદર આપણો ફેસ રહે એવી રીતે આપણે ફોટો પાડવાનો થશે, એટલે આ રીતનું ગ્રીન કલરનું થાય એવી રીતે તમારો ફેસ રાખવાનો રહેશે. અને જો તમારે ગોગલ્સ એટલે કે ચશ્મા પહેરેલા હોય તો તમારે ચશ્મા કાઢી લેવાના, નકર ફોટો કેપ્ચર નહીં કરે. અને તમે 1 થી 2 વાર આંખ પટપટાવશો એટલે કે આંખ બંધ કરીને ખોલશો એટલે ઓટોમેટિક કેપ્ચર કરી લેશે. જો તમારો ફોટો એકવાર કેપ્ચર થઈ જાય એટલે લખેલું આવી જશે કે તમારો ફોટો કેપ્ચર થઈ ગયો છે, અને તમારું નામ, તમારી જન્મ તારીખ ને બાકી બધી ડિટેલ આવી જશે. હવે આપણે સિમ્પલી કન્ફર્મ કરવા માટે હું જાણું છું ઈ કેવાયસી પછી જે બધી માહિતી લખેલી છે એકવાર વાંચીને આ જે બોક્સ છે એના ઉપર ક્લિક કરી દેવાની, અને પછી તમારે જે મંજૂરી માટે વિગતો મોકલો છે ગ્રીન કલરમાં લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાની, એટલે લખેલું આવી જશે કે રિક્વેસ્ટ સેન્ડ ફોર કન્સર્ન એપ્લાય ઓફિસ, એટલે કે તમારી રિક્વેસ્ટ સેન્ડ થઈ ગઈ છે. પછી ફરીથી તમે 3 થી 4 દિવસ કે અઠવાડિયા પછી જોશો એટલે તમારું ઈ કેવાયસી અપડેટ થઈ ગયું છે. તો હવે એક વ્યક્તિનું એડ થઈ ગયું છે, હવે બીજા વ્યક્તિને એડ કરવું હોય તો ફરીથી તમારે આ રીતના ઓપ્શન ઉપર આવી જવાનું. આપણે જે આગળ જોયું એવી રીતે તમારે સ્ટેપ ફોલો કરવાના થશે. પછી ફરીથી તમારે બીજા વ્યક્તિનું નામ સિલેક્ટ કરી લેવાનું અને આગળની બધી પ્રોસેસ કરવાની થશે. એ રીતે તમારે જેટલા પણ રેશન કાર્ડની અંદર સભ્યો હોય એ બધા માટે આ રીતની આખી પ્રોસેસ કરવાની થશે. અને તમારું જો ઈ કેવાયસી અપડેટ થઈ જશે તો જે આધાર ઈ કેવાયસી નો જે આગળ આપણે ઓપ્શન હતો એની અંદર આપણે ગયા હતા તો આયા જે તમારા નામ આવેલા હતા એની સામે ઈ કેવાયસી સામે યસ યસ લખેલું આવી જશે. જો યસ યસ લખેલું આવી જાય એટલે તમારું ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ તે સંપૂર્ણ માહિતી કે રેશન કાર્ડ ની અંદર આપણું ઈ કેવાયસી કઈ રીતે કરવું. જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે આ જે પ્રોસેસ કરો અને કઈ તમને મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% નો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને પણ લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી દરેક વ્યક્તિ ઘરે બેઠા તે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી પોતાનું કરી શકે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે અમે લાવતા રહીશું, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જ્યાં સુધી બધાને જય હિન્દ.